કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ રવિવાર એટલે કે 18 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન અમદાવાદના બોડકદેવમાં આવેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ CAA હેઠળ 151 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 18મી ઓગસ્ટે રવિવારે જે કાર્યક્રમ થવાનો છે અમદાવાદમાં, આ દરમિયાન તેઓ પડોશી દેશના હિન્દુ ઇમિગ્રન્ટ્સને નાગરિકતા સંશોધન અધિનિયમ CAA હેઠળ 151 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરશે અને આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ નાગરિકતા પ્રમાણપત્રો એવા વ્યક્તિઓને આપવામાં આવશે કે જેમણે પોતાના દેશમાં કંટાળીને ભારતમાં આશ્રય માંગ્યો છે. અમદાવાદમાં પ્રમાણપત્ર વિતરણ સમારોહ બાદ અમિત શાહ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓક્સિજન પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે, જે શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા સિંધુ ભવન રોડ પર વિકસાવવામાં આવ્યો છે. આ ઓક્સિજન પાર્કમાં અંદાજે 27,200 ચોરસ મીટર વિસ્તારમાં 1,67,000થી પણ વધુ વિવિધ પ્રકારના ફૂલો અને મોટા વૃક્ષો છે. આ બાદ અમિત શાહ મકરબામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા જીમ અને સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ પ્રહલાદનગરમાં આયોજિત સમારોહમાં AMCની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરશે. આ ઉદ્ઘાટન બાદ અમિત શાહ જાહેર સભાને પણ સંબોધશે અને AMC દ્વારા વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે.